તો આ તરફ બાંગ્લાદેશમાં થઈ રહેલા નરસંહારને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ છે। બાંગ્લાદેશમાં 1.31 કરોડ હિન્દુઓ વસી રહ્યા છે। આ હિન્દુઓ પર હાલ અત્યાચાર અને હુમલાઓ થઈ રહ્યા છે। અમદાવાદના નિકોલમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી, જેમાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકો જોડાયા હતા। બાંગ્લાદેશમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી અને બીજા લોકોની સુરક્ષાની પણ પ્રાર્થના કરાઈ। અત્યારે જે બાંગ્લાદેશની અંદર થઈ રહ્યું છે હિન્દુઓ પર જે અત્યાચારો, એના સંદર્ભમાં આજે બાંગ્લાદેશના હિન્દુઓ પર જે જીવતા સળગાવી દેવામાં આવ્યા છે, એમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રીતે આપણે રામજી મંદિર ગંગોત્રી સર્કલની અંદર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે। બાંગ્લાદેશની અંદર આપણા જે ભાઈ બહેનની ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે અને આજે એ નિમિત્ત અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે। હિન્દુઓને એટલું જ કહું છું કે શ્રદ્ધાંજલિ ભલે આજે અમે આપીએ છીએ, પણ એવું ભાઈ કોઈ ના સમજતા કે કદાચ શ્રદ્ધાંજલિ આપીને અમે અમારું કામ પૂરું થાય છે। અહીંયા લડવાના મૂડમાં છીએ તો લડી બી લઈશું।